હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તમને બધાને ખબર છે કે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને આ તહેવાર મનાવે છે. પણ તમને શું ખ્યાલ છે કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે? 2024માં રક્ષાબંધનનો દિવસ ક્યારે છે? કયું મુહૂર્ત એકદમ શ્રેષ્ઠ છે અને એનો ઇતિહાસ શું છે? તો આ વિડીયોમાં હું તમને આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન આપીશ, તો મારા વિડીયોમાં બન્યા રહો. તો 2024ની અંદર 19 ઓગસ્ટના દિવસે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીશું. આમ જોઈએ તો 2 વાગ્યાથી લઈ બપોરે અને સાંજે 7 વાગ્યા સુધીનું મુહૂર્ત એકદમ શ્રેષ્ઠ છે. કહેવાય છે કે સવારે 5 વાગ્યાથી લઈ અને બપોરે 1:32 સુધી ભતરાનો પડછાયો છે. એટલે બને ત્યાં સુધી દરેક ભાઈ બહેન રક્ષાબંધનની ઉજવણી બપોર પછીના સમયગાળામાં કરે. સાથે રક્ષાબંધનના ઇતિહાસની વાત કરીએ તો એક વખત એવું બને છે કે ભગવાન શ્રી કૃષ્ણને આંગળીમાં લાગે છે, તેમાંથી લોહી પણ નીકળવા માંડે છે. આ બધું જ જોઈને દ્રૌપદી કે જે કૃષ્ણની મિત્ર હોય છે તે પોતાની સાડીનો એક કટકો ફાડીને એમની આંગળીમાં બાંધી દે છે. આવી રીતે ધાર્મિક માન્યતા અનુસાર રક્ષાસૂત્ર અથવા તો રાખડી બાંધવાની પરંપરા આ દિવસથી શરૂ થઈ. જેમ કે તમે બધા જ જાણો છો, જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણ હતા, તેમણે તેમની નમ્રતા અને તેમની આબરૂ બચાવી હતી અને એનું રક્ષણ કરેલું હતું. આ જ રીતે રક્ષાબંધનની બીજી પણ માન્યતાઓ છે. રાજા બલિ ખૂબ જ સેવાભાવી રાજા અને ભગવાન વિષ્ણુના ભક્ત હોય છે. એકવાર તે ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરે છે અને પોતાના ભક્તની કસોટી માટે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને યજ્ઞમાં પહોંચે છે અને બલિ પાસે પોતે દાનમાં 3 પગથિયા જમીનની માગણી કરે છે. રાજા બ્રાહ્મણની માંગણી સ્વીકાર કરે છે અને બ્રાહ્મણ શું માગે છે? તો બ્રાહ્મણ પ્રથમ ચરણમાં સમગ્ર જમીન અને બીજા ચરણમાં સમગ્ર આકાશ માગે છે. રાજા બલિ સમજી જ જાય છે કે ભગવાન તેમની પરીક્ષા કરી રહ્યા છે, તેથી તેમણે તરત જ બ્રાહ્મણને 3જું પગથિયું તેમના માથા પર પગ મૂકવાનું કહે છે. તેણે કહ્યું, હે ભગવાન, હવે મારું બધું જ ખતમ થઈ ગયું છે. હવે તમે કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો અને આખા જગતની મને સાથ આપો અને મારી સાથે રહો. ભગવાન રાજાની આજ્ઞાને પાડવી જ પડે છે. બીજી તરફ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની હોય છે. તે વેશ ધારણ કરી અને બલિરાજા પાસે જાય છે અને તેને હાથ પર રાખડી બાંધે છે. રાખડીના બદલામાં તે ફરી વિષ્ણુ ભગવાનને પરત આવવા માટેની માંગણી કરે છે અને રાખડીનું માન રાખી અને બનું માન રાખે છે અને વિષ્ણુ ભગવાનને ફરત મોકલી દે છે. આ રીતે આ પરંપરા આધારિત પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.